આગળ મોરબીની વાત કરીએ। જેતપરમાં ઉપવાસ છાવણીથી રાકેશ અમૃતિયાનો હુંકાર સામે આવ્યો। વરસાદની આગાહીના કારણે હાલ અમે શાંતિ રાખી છે। રાકેશ અમૃતિયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। તો જેતપરમાં 10 લાખ માણસ ભેગું કરી અને રણનીતિ નક્કી કરીશું। અમે જેતપરમાં અધિકારીઓ અને નેતાઓ માટે કલમ 144 લાગુ કરી છે। બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વર્ષના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું, અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી। આ વરસાદની થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની સાડા 10 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે સાડા 10 લાખ માણસ ભેગા થઈ આ નથી, અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા માંડો, બે જ કરવાનું છે બસ।